ખૂબ જ કહી શકાય કે તબાહી પણ સામે આવી રહી છે। અત્યારે મહીસાગરના જે અમદાવાદ અને ગાંધીનગરને જોડતો બ્રિજ છે તે હાડોળ બ્રિજ જે છે અત્યારે બિલકુલ ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે, બંધ કરી દેવામાં આવ્યું છે। લોકો માટે અહીંયાથી અવર જવર પણ બંધ કરી દેવામાં આવી છે અને પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે। ક્યાંક ને ક્યાંક જોઈ શકો છો કે જે વિઝ્યુઅલ દેખાઈ રહ્યા છે કે જેમાં હાલ પણ જે છે તે બ્રિજ ધીરે ધીરે જે સાઈડ છે તે ક્યાંક ને ક્યાંક ખસી રહ્યું છે અને ખૂબ જ મોટી નુકસાન જે છે તે પણ જોવા મળી શકે છે। કારણ કે આ બ્રિજને બન્યા માત્ર 1.25 વર્ષ થયા છે અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ એક ભ્રષ્ટાચારની નિશાની પણ છે। કારણ કે આ બીજું ચોમાસું છે અને બીજા ચોમાસાની અંદર બ્રિજની આવી હાલત થાય તો ક્યાંક ને ક્યાંક આ જે કોન્ટ્રાક્ટર છે અથવા જે પણ લોકોએ આ બ્રિજને બનાવ્યું છે તેની પર સવાલ જરૂરથી ઊભો થાય છે। કારણ કે બીજા ચોમાસાની અંદર આ પ્રકારની સ્થિતિ જો ઊભી થાય તો આ બ્રિજની હાલત કેવી હશે અને ક્યાંક ને ક્યાંક લોકો માટે પણ જોખમકારક કહી શકાય। હાલ તો આ બ્રિજને બંધ કરી દેવાયું છે અને ધીરે ધીરે જો આ જે બ્રિજ છે જે ભાગ છે તે ધીરે ધીરે હજી પણ જે છે તે બિલકુલ ખસી રહ્યું છે। કારણ કે આ એક મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે અને ક્યાંક ને ક્યાંક બ્રિજ જે છે તે બિલકુલ બંધ કરી દેવાયું છે। અને આ બ્રિજ જે છે માત્ર એક તરફ નહીં પરંતુ બંને છેડે એટલે કે સામેથી અને આ બાજુ બંને છેડેથી આ પ્રકારના જે છે તે નુકસાનીના સમાચાર આવી રહ્યા છે અને બ્રિજ જે બંધ છે હવે ક્યારે રિપેરિંગ થશે, કારણ કે અત્યારે પણ વરસાદ જે છે તે સતત અવિરત પડી રહ્યો છે। કાલે 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો છે મહીસાગરમાં, આજે પણ અત્યારે માહોલ એ પ્રકારનો અને અલર્ટ પણ જે આપવામાં આવ્યું છે કે મહીસાગરમાં પણ આજે વરસાદ પડી શકે છે। તો ક્યાંક ને ક્યાંક સવાલો જે છે ઊભા થઈ રહ્યા છે કે આ કયા પ્રકારનું બનાવટ છે અને કઈ રીતે આ બ્રિજ જે છે માત્ર બીજા ચોમાસાની અંદર આ પ્રકારની સ્થિતિ જે છે તે ઊભી થઈ ગઈ છે। અમદાવાદ ગાંધીનગર જે જોડતો રોડ છે હાડોળ બ્રિજ એ બિલકુલ ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે। રોડ જે છે બંધ કરી દેવામાં આવ્યું છે લોકો માટે, કારણ કે ખૂબ જ પરિસ્થિતિ છે રોડની ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। આખું રોડ જે છે મહી નદીના કારણે જે બેસી ગયું છે બ્રિજ, જેના કારણે આ જોખમકારક થઈ ગયું છે। તેને બનતા કેટલો સમય લાગશે એ બી સવાલ છે, કારણ કે આપ જોઈ શકો છો કે નદીની પાસે જે બ્રિજ બનેલું છે ઉપર અને ત્યાં તમામ જે ક્યાંક ને ક્યાંક જે આખું રેલિંગ જે હોય છે તે રેલિંગ પણ જે છે તે બિલકુલ તૂટી ગઈ છે અને જેના કારણે જે રોડ છે તે બંધ કરી દેવાની ફરજ પડી છે। પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ક્યાંક ને ક્યાંક મહી નદીની ઉપર આ બ્રિજ બનાવવામાં આવ્યું હતું અને જે રોડ જે છે તે અમદાવાદ ગાંધીનગરને જોડે છે। હવે લોકોને જવું હોય તો ક્યાંક ને ક્યાંક ખૂબ જ લાંબી ટ્રીપ કરીને જવું પડશે। આપ જોઈ શકો છો આ વિઝ્યુઅલ કે કઈ રીતે આખા જે રોડ છે તે બિલકુલ ક્ષતિગ્રસ્ત છે। સૌથી મોટો સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે આ બ્રિજને બન્યા માત્ર 1.25 વર્ષ થયો છે। ક્યાંક ને ક્યાંક આ બીજું ચોમાસું આ બ્રિજ જોઈ રહ્યું છે અને આ બીજા ચોમાસાની અંદર આ પ્રકારની સ્થિતિ જો ઊભી થાય તો ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટા સવાલ જે છે તે ઊભા થાય છે કોન્ટ્રાક્ટરો ઉપર કે કઈ રીતે તે લોકોએ આ પ્રકારનું બ્રિજનું સમારકામ જે કામ છે તે કર્યું છે। કારણ કે આ પ્રકારે માત્ર બીજા ચોમાસામાં આવી પરિસ્થિતિ થાય તો આ તો એક પ્રકારે લોકોના જીવ સાથે ક્યાંક ને ક્યાંક મજાક કરવામાં આવી હોય। ઠીક છે, આ એક સાવચેતીના ભાગરૂપે બ્રિજ બંધ કરી દેવાયું છે, પરંતુ જો કદાચ આ બ્રિજ, કારણ કે ગઈકાલે જે પરિસ્થિતિ હતી મહી નદીની ખૂબ જ ઉફાન ઉપર હતી અને જેના કારણે લોકો જે છે તે અહીંથી પસાર થયા હતા, પરંતુ જ્યારે આ બ્રિજ જે છે તૂટ્યાની વાત સામે આવી અને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે। કેટલાક દ્રશ્યો અહીંયા પણ છે, હું બતાવવાની કોશિશ કરું છું કે બંને તરફ એટલે કે રોડ જે છે એ અમદાવાદ ગાંધીનગરને જોડે છે અને બંને તરફ જે છે તે બ્રિજ બિલકુલ ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે, બંધ કરી દેવામાં આવ્યું છે। મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા અને ગાંધીનગરને જોડતો આ ટૂંકો રસ્તો જે મહીસાગર નદી ઉપર હાડોળ પાસે ડુબાઉ પુલની જગ્યાએ આ બીજો જે મોટો પુલ બનાવવામાં આવ્યો છે, હાઈ લેવલ પુલ આપણે જોઈ રહ્યા તે અને ઉદ્ઘાટન કરે લગભગ 1 વર્ષ થયું છે। 2022માં માનનીય મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ફક્ત 1 વર્ષ થયું છે એમ એટલામાં જ આ રસ્તો 2 વખત ગયા ચોમાસામાં પણ આ એપ્રોચ બેસી ગયો હતો, આ ચોમાસામાં પણ લગભગ એ માનીએ તો 2-2.5 ફૂટ એપ્રોચ બેઠો છે। રિટર્ન વોલ છે, જે રિટર્ન વોલ છે ફક્ત 3 મીટર, એક ગાળો ઓછો હોય નદી પરના પુલનો, એ રીતે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે। એક બાજુની આખી ક્રેશ બેરિયર છે, એ બેરિયર આખી તમે જુઓ તો લગભગ 100 મીટર જેટલી તૂટી ગઈ।